ગુજરાતના ખૂણે ખૂણાના સમાચાર પર નજર કરવા માટે ગુજરાત એક્સપ્રેસ 100 પર નજર કરીએ તો વિપુલ ચૌધરી અને આણી મંડળીનું કારસ્તાન મહેસાણાના પશુપાલકો સાથે કરી મોટી છેતરપિંડી। રાજસ્થાનમાં 350 કરોડ રૂપિયા વધુ ચૂકવવાનું કૌભાંડ, રાજસ્થાનના ઠેકેદારોને 750 પ્રતિ કિલો ફેટે ચૂકવ્યા। તો મહેસાણામાં પશુપાલકોને 600 રૂપિયા પ્રતિ કિલો ફેટે આપ્યા। મહેસાણામાં મળતું સાગરદાણ એ જ ભાવે રાજસ્થાનમાં આપ્યું। રાજ્યમાં આજથી 3 દિવસ બેંક બંધ રહેશે। આજે નાતાલની રજા બાદ શનિ રવિની પણ રજા। 3 દિવસ બેંક બંધ થતા બેન્કિંગ સેવાને અસર થશે। વાડીનાથ અખાડાના મહંત બળદેવ ગિરિજી બ્રહ્મલીન સવારે 8 થી 3 વાગ્યા સુધી કરી શકાશે અંતિમ દર્શન। સાંજે 5 વાગે તરફ મંદિર ખાતે અપાશે સમાધિ। પીએમ મોદી, અમિત શાહ, સીએમ રૂપાણીએ શ્રદ્ધાંજલિ આપી। રબારી સમાજ સહિત પંથકમાં ઘેરા શોકની લાગણી। કોરોના વાયરસના નવા સ્ટ્રેનથી સરકાર ચિંતિત। બ્રિટનથી અમદાવાદ આવેલાની શોધખોળ શરૂ। એક મહિનામાં બ્રિટનથી 1405 પ્રવાસી આવ્યા। ગુજરાત પોલીસ દ્વારા પ્રવાસીઓની શોધખોળ। કોરોનાની ટ્રાયલ રસીનો બીજો તબક્કો શરૂ। આજથી બીજો બુસ્ટર ડોઝ આપવાની કામગીરી। 16 સિવિલમાં અપાશે ટ્રાયલ રસીનો બીજો ડોઝ। સવારના 10 થી રાતના 10 વાગ્યા સુધી અપાશે ડોઝ। કુલ 550 જેટલા વોલેન્ટિયરને અપાઈ ટ્રાયલ રસી। ટ્રાયલ રસીમાં કોઈ વોલેન્ટિયરને આડઅસર નહીં। ગુજરાતમાં કોરોનાના નવા 909 કેસ, 8ના મોત। ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 2,39,195 કેસ। અમદાવાદમાં 205 કેસ, 3ના મોત। સુરતમાં 171 કેસ, 2ના મોત। વડોદરામાં 125 કેસ, 1 મોત। બનાસકાંઠા, ગાંધીનગરમાં 1 મોત। રાજકોટમાં 107, મહેસાણામાં 36, કચ્છમાં 31, ગાંધીનગરમાં 30, દાહોદમાં 28, ભાવનગરમાં 23 કેસ નોંધાયા। વલસાડમાં યુકેથી આવેલી મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ। મહિલા 30 તારીખે યુકેથી આવી હતી પારડી। મહિલાના નમૂના એનઆઈવી પુણે ખાતે મોકલાયા। મહિલાના બાળકો પણ 15 તારીખે યુકેથી આવ્યા। હાલ તમામ ક્વોરન્ટાઇન। અમદાવાદમાં બીસીસીઆઈની એજીએમમાં નિયમોના ધજાગરા। 89મી એજીએમમાં અધિકારીઓ માસ્ક વગરના દેખાયા। કોવિડ નિયમોનું ઉલ્લંઘન। વેક્સિનેશનને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગ સજ્જ। 15 લાખ લોકોને એક સાથે વેક્સિન અપાય તેવી તૈયારી। વેક્સિનેટરને અપાઈ તાલીમ। કોરોના કાળમાં ગુજરાતીઓએ ભર્યો ₹116 કરોડનો દંડ। કોવિડ ગાઈડલાઈન ભંગ બદલ સરકારે દંડ વસૂલ્યો। ગુજરાત હાઈકોર્ટમાં કરેલા સોગંદનામામાં ખુલાસો। માસ્ક ન પહેરનાર કુલ 23,64,420 લોકો દંડાયા। બનાસકાંઠામાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર। વરગામડામાં ડાયરાના આયોજક ધનજી ચૌધરીની ધરપકડ। 12 સામે ફરિયાદ। પીએસઆઈ MM કુરેશી, 2 હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ। હેડ કોન્સ્ટેબલ અશોક અને વાહજીભાઈ સસ્પેન્ડ। કોરોના વેક્સિન માટે આરોગ્ય વિભાગનો સર્વે। 50 થી વધુ વયના 1.01 કરોડની નોંધણી। સુરત, અમદાવાદમાં કામગીરી ચાલુ। તો કોમોર્બિડિટી ધરાવતા 50 થી ઓછા વયના 2.61 કરોડ નાગરિક। કોરોના વેક્સિનેશનને લઈને 98% કામગીરી પૂર્ણ થઈ। વલસાડમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ। શ્રમયોગી કાર્ડ રિન્યૂ કરાવવા ભીડ જામી। જૂની કલેક્ટર કચેરીમાં ભીડ જોવા મળી। નવસારીમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ। શ્રમયોગી કાર્ડ રિન્યૂ કરાવવા ભીડ જામી। બાંધકામ કચેરી આગળ ભારે ભીડ। ભાવનગરમાં માસ્ક મુદ્દે બોલાચાલી। વેપારીને માસ્ક મુદ્દે દંડ ફટકારાતા રોષ। બિઝનેસ સેન્ટરની તમામ દુકાનો થઈ બંધ। રાજકોટમાં ઉત્તરાયણના તહેવારને લઈને કોરોના થીમ પર ખાસ પતંગ તૈયાર કરાઈ। ગો કોરોના ગો, સામાજિક અંતર જાળવો, માસ્ક પહેરો વગેરે જેવા પતંગો બજારમાં મુકાયા। જોકે માર્કેટમાં મંદી। જામનગર મનપાએ કોવિડ નિયમનો ભંગ થતા ક્રિએટિવ એક્ઝિબિશન કરાવ્યું બંધ। 200 થી વધુ એકઠા થતા કાર્યવાહી। જામનગર મનપા દ્વારા એક્ઝિબિશન સંચાલકને દંડ। મનપા અધિકારી સાથે કરાયું ઉદ્ધતાઈ ભર્યું વર્તન। સાબરકાંઠામાં કૃષિ કાયદા મુદ્દે ખેડૂતોએ માર્કેટ યાર્ડ પાસે બિલ સળગાવી કર્યો વિરોધ। પોલીસે કોંગ્રેસના 20 કાર્યકરોની કરી અટકાયત। ખેડૂત આંદોલનને પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાનો ટેકો। ગાંધી આશ્રમથી દિલ્હી રાજઘાટ સુધી ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન।
ખેડૂત સમર્થનમાં શનિવારે ગાંધી આશ્રમથી શંકરસિંહ વાઘેલા દિલ્હી યાત્રા કરશે શરૂ. વિરમગામમાં કૃષિ બિલની હોળી કરતા પોલીસે 20 કોંગ્રેસી કાર્યકર્તાઓની કરી અટકાયત. કોંગ્રેસ દ્વારા સુરતના માંડવી પોલીસ મથકનો ઘેરાવ, કોંગ્રેસી કાર્યકરોની અટકાયત મામલે વિરોધ. કૃષિ બિલનો વિરોધ કરતા કરી હતી અટકાયત. કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન, સૌરાષ્ટ્રના ખેડૂતોને જાગૃત કરવા પ્રયાસ, ઘરે ઘરે ખેડૂત જાગૃતિ પત્રિકાનું વિતરણ. ચોટીલાના આણંદપુરમાં નવા કૃષિ કાયદાની કરાઈ હોળી, કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસે ટાયર સળગાવ્યા. તો તાપીના વ્યારામાં કોંગ્રેસ દ્વારા ખેડૂત બિલની કરાઈ હોળી, તુષાર ચૌધરીની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકરોનો વિરોધ. બનાસકાંઠાના ભાભરમાં ખેડૂતોના સમર્થનમાં ભાભર હાઈવે પર ચક્કાજામ કરી કોંગ્રેસનો વિરોધ, ગેનીબેન ઠાકોર સહિત કાર્યકરોની કરાઈ અટકાયત. શાળાઓ ખોલવા પર શિક્ષણ મંત્રીનું નિવેદન, સીએમના અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાશે, ક્રમશઃ કોલેજ શાળાઓ ખોલાશે. અમદાવાદમાં સફાઈ કામદારો દ્વારા વિરોધ, એક બાજુ રોડ બ્લોક કરાયો, વારસાઈ હકની માંગ સાથે હડતાલ. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પરિપત્રથી સર્જાયો વિવાદ, યુનિવર્સિટીએ ડિગ્રીની જવાબદારીથી હાથ કર્યા અધ્ધર. ઓનલાઈન પરીક્ષાને લઈને પત્રમાં યુનિવર્સિટી દ્વારા જવાબદારી નહીં સ્વીકારવાનો ઉલ્લેખ, પરીક્ષાનો કાર્યક્રમ કરાયો જાહેર. અરવલ્લીના માલપુરમાં અંતિમ વિધિમાં વિરોધ, સ્મશાનના માર્ગ પર વાહનો ગોઠવાતા હેરાનગતિ, પોલીસની હાજરીમાં કરાઈ અંતિમ વિધિ. સંજયનગરના રહીશોની મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત, 3 મહિનાથી નથી આપવામાં આવતું ભાડું. અમદાવાદના ગુલબાઈ ટેકરા ખાતે વિરોધ, મોબાઈલ ટાવર નાખતા સ્થાનિકોનો હોબાળો, કર્મચારીઓને કામ કરતા અટકાવ્યા. આવાસ ફાળવણીની હિલચાલ બાદ વડોદરા કલેક્ટર કચેરીએ લાભાર્થીઓ અશાંત ધારા અમલની માંગ સાથે વિરોધ. આણંદમાં યુરિયા ખાતર કૌભાંડમાં ભીનું સંકેલવાના પ્રયાસ, કંસારીમાંથી ઝડપાયું હતું ભેળસેળવાળું ખાતર, ગોડાઉન માલિક કૌભાંડીઓ સામે કાર્યવાહી નહીં. તો રાજકોટમાં મગફળી ગોડાઉનમાં આગનો મામલો, 4 વર્ષ બાદ હવે તપાસ પંચ નિમાયું, નિવૃત્ત જજ એચ.કે. રાઠોડનો તપાસ પંચ. દૂધસાગર ડેરીના કૌભાંડી વિપુલ ચૌધરીને ઝટકો, સેશન્સ કોર્ટે વિપુલ ચૌધરીના જામીન કર્યા નામંજૂર. ખાનગી મિલકતને રીડેવલપમેન્ટ હેઠળ મળશે છૂટ, બિલ્ડિંગની ઊંચાઈનો નિર્ણય કમિટી લેશે. ભાવનગરના તરસમિયામાં પીવાના પાણી મુદ્દે વિરોધ, કોંગ્રેસ અને ગ્રામજનોએ માટલા ફોડી નોંધાવ્યો વિરોધ. આણંદમાં દિવાલ ધરાશયી થતા 4 ઘાયલ, એકની હાલત ગંભીર, નવા બાંધકામ સમયે જૂની દિવાલ ધરાશાયી. વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનની એફઆરસીને રજૂઆત, નિશ્ચિત કરેલ ફી કરતાં વધુ માંગતા હોવાની ફરિયાદ, ડીપીએસ જીપીએસ સહિતની સ્કૂલોની દાદાગીરીનો આક્ષેપ. હિંમતનગર સેક્શનમાં રેલવેના અમદાવાદ ઉદયપુર ગેજ પરિવર્તન કામમાં ભ્રષ્ટાચારની રાવ, લેબર કોન્ટ્રાક્ટરની રેલવે સીપીએમને રજૂઆત. બિલ્ડિંગ અને પ્લેટફોર્મના કામમાં હલકો માલ વપરાયો, ખોડલ કોર્પોરેશનને બ્લેકલિસ્ટ કરવા રજૂઆત. બહુચરાજીના સાપાવાડા ગામ પાસે બનેલો પુલ 2 વર્ષમાં તૂટ્યો, એમએલએ પગલાં ભરવા સીએમને લખ્યો પત્ર. રાજકોટમાં આમ્રપાલી અંડરપાસનું કામ 90% પૂર્ણ, 26 જાન્યુઆરીએ ખુલ્લો મુકાઈ શકે છે આમ્રપાલી અંડરપાસ. ફાયર ઓડિટ ટીમે એસએસજીના કોવિડ વોર્ડની લીધી મુલાકાત, મોટાભાગે સુવિધા હોવાનું જણાયું, નાની ક્ષતિઓ અંગે કર્યા સૂચન. અમદાવાદમાં 17,000 સફાઈ કર્મી હડતાલ પર, પડતર પ્રશ્નો મુદ્દે અચોક્કસ મુદતની હડતાલની ચીમકી. આત્મવિલોપનના પ્રયાસ અંગે ફરિયાદ નોંધાવવા માંગ, એક સફાઈ કર્મીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. રાજકોટ મનપા દ્વારા ઉમિયા ચોકના વૈકુંઠ ધામ પાસે ટીપી રોડ પરના 5 રહેણાંક મકાનનું ડેમોલેશન. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં વિદ્યાર્થીઓની ટ્યુશન ફીમાં 12% માફી આપવા નિર્ણય, કોલેજની જોડાણ ફી માફ. ગુજરાત સરકારના ગેસ આધારિત વીજ મથકો બંધ, 970 મેગાવોટના 4 ગેસ વીજ મથકો ઠપ થયા. મોરબીના સિરામિક ઉદ્યોગ માટે માઠા સમાચાર, પેટા ચૂંટણી પહેલા ગેસમાં અપાયેલી રાહત પરત ખેંચી. ગેસમાં ₹4 વત્તા દૈનિક 3 કરોડનું નુકસાન, નવા ભાવથી પેન્ડિંગ ઓર્ડર પૂરા કરવામાં મુશ્કેલી. જુનાગઢની સરસાઈ ગૌશાળામાં ગાયોના મોતથી રોષ, 1.5 વર્ષમાં 100 ગાયોના મોત. નોંધણી વિનાની ગૌશાળાના ટ્રસ્ટીઓ સામે સહાયના નાણાં ચાઉ કર્યાનો આરોપ, ગામ લોકો કરે છે ગાયોનો નિભાવ. ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો પીએમ મોદીને પત્ર, નર્મદાના 121 ગામમાંથી ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવા માંગ. ઇકો સેન્સિટિવ ઝોન બાદ ખેડૂતોની માલિકીની જમીનમાં અધિકારીઓની દખલ વધી હોવાની ફરિયાદ, મનસુખ વસાવાનું આંદોલનનું એંધાણ. ઓલપાડની કાંઠા શુગર મિલની ચૂંટણીમાં વર્તમાન ચેરમેન કિરીટ પટેલ સહિત 10 ડિરેક્ટર બિનહરીફ. અમદાવાદમાં મહંતના અપહરણ મામલે 4 ઝડપાયા, ઘુમાણા કબીર મંદિરના મહંતનું થયું હતું અપહરણ. કબીર મંદિરની કરોડોની 35 વીઘા જમીન માટે મહંતનું અપહરણ કર્યાનું ખુલ્યું, માફિયા દસ્તાવેજ માટે કરતા હતા દબાણ. ગુજરાતમાં 28 અને 29 ડિસેમ્બરે ઠંડી વધશે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં થશે ઘટાડો.
7.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર, કંડલા એરપોર્ટ 11.5, પોરબંદર 12.1, ભુજમાં 12.4, રાજકોટ 12.5 અને વડોદરામાં 13 ડિગ્રી તાપમાન. માછીમારોને દક્ષિણ અરબી સમુદ્રમાં ન જવા સૂચના. અમદાવાદમાં મળેલી ભાજપની ચિંતન બેઠક પૂર્ણ. બેઠકમાં કાર્યકરો પાસેથી સૂચનો મેળવાયા. અમદાવાદ શહેર ભાજપની યોજાઈ ચિંતન બેઠક. નારણપુરાના ડીકે પટેલ હોલ ખાતે બેઠક યોજાઈ. હોદ્દેદારો અને પદાધિકારીઓ રહ્યા હાજર. જૂનાગઢથી સિંહ રાજકોટ આવવા અંગે કોંગ્રેસ ધારાસભ્ય હર્ષદ રીબડિયાની તાત્કાલિક તેમને રેસ્ક્યુ કરવા માંગ. સિંહના વસવાટ અંગે હર્ષદ રીબડિયાના સરકાર પર પ્રહાર. વન વિભાગની બેદરકારીથી સિંહ જંગલ છોડી રહ્યા છે. રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ. જસદણ કોંગ્રેસના 2 નેતાઓના રાજીનામા. ચૂંટણી પહેલા વડોદરા કોંગ્રેસમાં ભંગાણ. મહામંત્રી નારાયણ રાજપૂતનું રાજીનામું. ભાજપના નેતા સાથે ફોટો પડાવતા મળી હતી નોટિસ. અમદાવાદ એલિસ બ્રિજમાંથી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું. 2 આરોપીની ધરપકડ કરાઈ. ભાવનગરમાં સરકારી નાણાંની ઉચાપતની ફરિયાદ. 22 કમ્પ્યુટર ઓપરેટર સામે ફરિયાદ. ખેડૂતના ખાતામાં જમા કરવાના રૂપિયાની ઉચાપત. અમદાવાદના સેટેલાઇટમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનો ગળે ફાંસો ખાઈને આપઘાત. ગોંડલમાં આશાપુરા ડેમમાં ડૂબી જતા યુવતીનું મોત. ગોંડલ ફાયરની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો. 31 ડિસેમ્બર પહેલા દારૂની રેલમછેલ. રાજકોટમાં દારૂ ભરેલા 2 કન્ટેનર ઝડપાયા. 1 મહિનામાં 1.5 કરોડથી વધુનો દારૂ ઝડપાયો. ખેડબ્રહ્મામાં સડક યોજનામાં આરએનબીના ઇજનેર પર ભ્રષ્ટાચારનો આક્ષેપ. સ્થાનિકોએ માર્ગ મકાન વિભાગના સચિવને કરી ફરિયાદ. ગીર સોમનાથના ભાલકામાં ખુલ્લી તલવારો સાથે 2 જૂથની મારામારી. પ્રભાસ પાટણ પોલીસે કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વર મામલતદાર કચેરીમાં લાગી હતી આગ. આગ લાગવાનું કારણ અકબંધ. રબારી સમાજના ધર્મગુરુ બળદેવગીરી બાપુનું નિધન. લાંબા સમયથી બીમાર હતા. રબારી સમાજમાં શોક. ભાવનગરમાં દીપડાના હુમલામાં યુવતીનું મોત. ખેતરમાં કામ કરતા સમયે દીપડાએ કર્યો હુમલો. વડોદરામાં લાલ ચર્ચમાં નાતાલની નહીં થાય ઉજવણી. નાતાલ પર ચર્ચના દરવાજા બંધ રહેશે. પ્રાર્થના માટે ઓનલાઈન વ્યવસ્થા. રાજકોટ જિલ્લામાં સિંહના ધામા. ભાયાસર ગામે સિંહે કર્યું મારણ. મારણ કરતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. 26 દિવસથી 3 સિંહે ધામા નાખ્યા. સુરતમાં ક્રિસમસ પર ચાંદીના સાન્તાક્લોઝ બનાવાયા. ફેબ્રિક અને જરીથી તૈયાર કરાયું ક્રિસમસ ટ્રી. મીનાકરી વર્કથી કરાયો સાન્તાનો મેકઅપ. ખેડૂતોની આવક વધારવા વન વિભાગનો પ્રયાસ. ક્લસ્ટરમાં ઔષધીય પાકનું કરાયું વાવેતર. 75 ખેડૂતોને 32,000 રોપાઓનું વિતરણ. સુરતમાં કોરોનાના કારણે ક્રિસમસની ઉજવણી રહેશે ફીકી. માઉન્ટ કાર્મેલ ચર્ચમાં પ્રવેશ પર પ્રતિબંધ. ઘરે ઉજવણી કરવા અપીલ.